વાત વરસાદની સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી એક ધારો વરસાદ થતા સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું। સવારથી ધોધમાર 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શહેરના રસ્તાઓમાં જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। ભારે વરસાદના લીધે અનેક રોડ પર ટ્રાફિક જામ પણ થયા। સુરતના અલગ અલગ વિસ્તાર જેમ કે અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ આ તમામ વિસ્તારમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। કાપોદ્રા, મહિધરપુરા, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી માહોલ છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। સુરતની માહિતી શું છે, તમામ વસ્તુની અપડેટ આપણે ધ્રુવ પાસેથી મેળવીશું। ધ્રુવ, સતત વરસાદ વરસી રહ્યો છે, ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે સુરતમાં। બિલકુલ રાધા, સુરતમાં અત્યારે વહેલી સવારથી જ સાંભેલાધાર વરસાદ વરસ્યો છે। સતત વરસાદ વરસવાને કારણે અત્યારે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। શહેરમાં આ પહેલો જ વરસાદ વરસ્યો છે ધોધમાર અને સાંભેલાધાર વરસાદ વરસતા જ પૂર જેવી સ્થિતિ જાણે સર્જાઈ હોય તેવો દ્રશ્ય અત્યારે શહેરમાં જોવા મળી રહ્યા છે। સુરત શહેરના તમામ જે વિસ્તારો જે છે તેના રોડ રસ્તા તમામ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે। લોકો જે અત્યારે પોતે નોકરી ધંધે જઈ રહ્યા હતા, બાળકો જે સ્કૂલે જઈ રહ્યા હતા તે તમામ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે લોકો અત્યારે આ પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે, તો ક્યાંક લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે। ભાઈ, તમે જોશો અત્યારે જઈ ભાઈ તમે ક્યાં જાઓ છો? જે રીતે અત્યારે જોઈ શકાય છે લોકો અત્યારે આ રીતે પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે। નોકરી ધંધે જતા હોય તો તે પણ અત્યારે આ પાણીમાંથી જવા માટે મજબૂર થાય છે। લોકોની ગાડીઓ બંધ થઈ રહી છે। આ પહેલો જ વરસાદ છે અને આ વરસાદી આ પાણીનો ભરાવો થયો છે। સુરતના આ અડાજણ પાલ વિસ્તાર જે છે તે વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે। આ પાલથી આ અડાજણ, એલપી સવાણી સહિતના આખા વિસ્તાર જે છે ત્યાં પણ પાણી ભરાઈ ચુક્યા છે અને લોકો જે છે તે અત્યારે આ રીતે સ્થિતિમાં મુકાયા છે। આપણે વાત કરીશું, તમે જણાવશો કે કઈ રીતની સ્થિતિમાં ક્યાં જતા હતા, કઈ રીતે હેરાન થાવ છો? ગંભીર સમસ્યા છે। એસએમસી વાળાએ કઈ કર્યું નથી, બહુ હેરાન થઈ રહ્યા છે। ઓફિસ જવાનો ટાઈમ હતો પણ વેસ્ટ થઈ ગયો છે, હવે પાછા ઘરે જઈએ છે। ગાડી બંધ પડી ગઈ છે? બંધ પડી ગઈ છે। તમે જુદા જુદા વિસ્તારમાંથી ક્યાં ક્યાં પાણી ભરાય છે? પાલમાં પણ ટ્રાફિક જામ છે, ગૌરવપથ બી ટ્રાફિક જામ છે, આનંદ મહેલ રોડ બધું પેક છે। પાણી કેટલા ભરાયા છે બધે? અડધે કમર સુધી પાણી ભરાયા છે। બિલકુલ અત્યારે જોઈ શકાય છે તમામ જે વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા છે। પાણીમાં આખા વિસ્તારો ગરકાવ થઈ ચુક્યા છે અને આ રીતની સ્થિતિ અત્યારે શહેરના તમામ જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહી છે। અત્યારે લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હાલ આ તમામ વિસ્તારોમાં જે પાણીથી જે ટ્રાફિક જામ જે છે તે પણ જોવા મળી રહ્યો છે। અહીંથી જે સુરત મહાનગરપાલિકાની બસ જે છે તે જઈ રહી છે તે પણ આ પાણીમાં અત્યારે સલવાઈ છે અને પારાવાર અત્યારે આ પાણીને લઈને લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જુદા જુદા વિસ્તારોની વાત કરવામાં આવે તો પહેલા વરસાદમાં સુરતના અડાજણ, કતારગામ, વેડ ડભોલી, ઉધના દરવાજા સહિત તમામ જગ્યાએ અત્યારે પાણી જે છે તે અહીં ભરાયા જોવા મળી રહ્યા છે। લોકો જે છે તે પણ હેરાન થઈ રહ્યા છે। સ્કૂલે જતા બાળકો ને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તો નોકરી ધંધે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। બેન, ક્યાં જતા હતા તમે? ઘરે। ક્યાંથી જતા હતા ઘરે? જોબ પરથી। જોબ પર ના ગયા છે? જઈને આવી, રજા આપી દીધી। કેટલા પાણી ભરાયા છે બધે? ઘૂંટણ સુધીના। અત્યારે જે જગ્યા છે કયા વિસ્તારમાં કેટલા પાણી ભરાયા બધે? મધુવન સર્કલ ઘૂંટણ સુધીના છે, અહીંયા એલપી પર ઘૂંટણ સુધીના છે। લોકો કેટલા હેરાન થાય છે? આજે શરૂઆતમાં જ આ પહેલો જ વરસાદ છે ને આટલો પડી ગયો, કેવા હેરાન થાય છે લોકો? નોકરી ધંધે બાળકો બધા સ્કૂલે જતા હોય, સ્કૂલે રજા આપી દીધી। એટલે અત્યારે જોઈ શકાય છે કે જે રીતે હાલ આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા અને લોકો ક્યાંક આ પાણીને નિહાળવા પણ નીકળ્યા છે, તો પછી બીજી તરફ આજે સ્કૂલે જતા અને જે નોકરીએ જતા જે બાળકો હોય, નોકરીએ જતા જે લોકો હોય તે અત્યારે હેરાન થઈ રહ્યા છે, કામ ધંધે જતા હેરાન થઈ રહ્યા છે। ભાઈ, ક્યાં જતા હતા તમે? कई बाजू से? मार्केट मार्केट कैसे कैसा पानी भरा हुआ है, कितना परेशानी हो? पूरा रोड भरा भरा है, यहाँ तक पानी है यार। गाड़ी चल रही है क्या, कैसे चल रही, बंद पड़ गई।
तो पहले बारिश में इतनी दिक्कत आ गई, क्या कहेंगे? क्या करे, अब दक्षेश मावाणी ने बोला था प्री मानसून, ये देखो प्री मानसून। બિલકુલ અત્યારે જોઈ શકાય છે બાળકો સાથેની આ વેન જે છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે. લોકો અત્યારે સ્કૂલોમાં રજા આપી દીધી છે અને પોતાના બાળકોને લઈને જે વેન છે તે મૂકવા જઈ રહી છે. જે રીતે અત્યારે પાણી ભરાયા છે, લોકો ચિંતામાં છે, વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. સ્કૂલ વેન માલક પણ અત્યારે તમામને હેમખેમ લઈને મૂકવા જઈ રહી છે. ભાઈ તમે જણાવશો પાણી કેવું છે અને બાળકને લઈને કઈ જગ્યા જઈ રહ્યા? પાણી ખૂબ જ ભરાયા છે. સ્કૂલ સુધી વાન પહોંચી જ નથી શકી અને મારું ઘર નજીક છે. સ્કૂલ સુધી વાન નથી પહોંચી એટલે કાકાએ ખૂબ જ પોતાની આગવી સમજથી લઈને ગાડી પાછી ઘર પાસે લઈ આવ્યા છે. એક ઉપરની જગ્યા ઉભી રાખી દીધી છે અને મારા સનને અહીંયા નજીક છું એટલે લેવા આવ્યો છું. બિલકુલ અત્યારે જોઈ શકાય છે બાળકો સ્કૂલે જતી વેન જે છે તેને પણ હાલ અહીંથી પરત કરી દેવામાં આવી રહી છે. અત્યારે જે રીતની હાલ પાણી ભરાવાને લઈને તમામ શાળાઓ પણ રજા આપી દીધી છે. કાકા શાળાઓમાં શું કીધું તમને, શું વાત રહી ગઈ? એટલે કલેક્ટર સાહેબે જાહેર રજા કરી છે, પણ પાણીથી કશે જવાય એવું પોઝિશન જ નથી. એટલે છોકરાઓને લઈને બેસેલો છું અહીંયા અને પેરેન્ટ્સો લેવા આવે છે. હવે ઘરેથી કોઈ પેરેન્ટ્સ આવે નહીં તો મોડું વહેલું પાણી ઉતરી જાય પછી મૂકવા જઈશ. એટલે નહીં તો બંધ થઈ જાય તો મને કોઈ પાણીમાં ધક્કા મારવા છોકરાઓ રડે છે તો કોઈ જગ્યા જવાની પોઝિશન જ નથી. કેવા પાણી બધી જગ્યાએ ભરાયા છે? જગ્યા પર પાણી ભરાયા છે એટલે હું આ 2 કલાકથી અહીંયા બેઠેલો છું. બાળકોના વાલીઓને તમે ફોન કર્યો છે, આવે છે ને અમે ફોન કરીએ તો કોઈથી અવાય તો એ લોકો પણ આવી શકતા નથી અહીંયા પાણીમાં. બધા ફસાઈ ગયા છે પાણીમાં એવું કહેવાય? હા, બધા જ ફસાયા છે. વહેલી સવારે આટલો વરસાદ નહોતો પણ જે છેલ્લા 2 કલાકથી પણ કલાકથી વરસાદ પડે 9 વાગ્યાની ફસાયેલો છું અહીંયા હું. અને બધી ગાડીઓ બંધ થઈ ગઈ છે પાણીમાં એટલે હું એક જગ્યા પર સેફ રીતે ઉભો રહેલો છું કે પાણી ઉતરી જશે એટલે હું ઘરે પાછા છોકરાઓને મૂકીશ અને પેરેન્ટ્સો આવશે તો ના આપી દઈશ. જે અત્યારે જોઈ શકાય છે શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે અને તેને લઈને અત્યારે તમામ જે બાળકો છે વેન હતા તે પણ અત્યારે બધા તેને સુરક્ષિત એના ઘરે મૂકવા માટે પ્રયત્ન કરી રહી છે. આ રીતની સ્થિતિ અત્યારે શહેરમાં જોવા મળી રહી છે. સુરત જિલ્લા કલેક્ટર દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને આ રીતે જયારે રજા જાહેર કરાઈ છે પરંતુ આ જે તમામ પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરતના જુદા જુદા વિસ્તારોની, નીચાવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને રોડ રસ્તાઓ જે છે તે તરબોળ થઈ ચુક્યા છે. કમર સુધીના પાણી તો ક્યાંક ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે અને આ રીતે અચાનક જ પડેલા સાંભળેલાધાર વરસાદને કારણે લોકોનું જે જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે, અસ્તવ્યસ્ત થયું છે. હજુ પણ અવિરત વરસાદ ચાલી રહ્યો છે અને આ વરસાદમાં આ રીતે પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. હાલ તો તમામ જગ્યાએ વરસાદ રાહ જોવાય. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ પણ પહોંચી રહી છે અને ડ્રેનેજ સહિતની સાફ સફાઈ કરીને પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે લાગી છે. પરંતુ સ્થિતિ કંઈક વણવી જોવા મળી રહી છે. પહેલા જ વરસાદે સમગ્ર સુરતને બાંધમાં લીધું છે અને તરબોળ સ્થિતિ સમગ્ર શહેરની જોવા મળી રહી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.